અમેરિકાના એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિનામાં અકસ્માત થયો છે, જેમાં આણંદ જિલ્લાની 3 મહિલાઓનું મોત થયું છે. મૂળ આણંદ જિલ્લાની વતનીનું અમેરિકામાં કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. કાર બ્રિજની દિવાલ સાથે ટકરાતા અકસ્માતની ઘટના બની હતી. અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં 3 ગુજરાતીના મોત. એટલાન્ટાથી ગ્રીનવેલી સાઉથ કેરોલિના જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. મૃતક 3 મહિલા આણંદના બોરસદ તાલુકાના રહેવાસી હોવાની માહિતી સામે આવી હતી. મૃતકોની ઓળખમાં રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, મનીષાબેન પટેલ તરીકે થઈ છે. 3 મહિલાઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુરચા ઉડી ગયા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે કાર ઓવરપાસ સાથે અથડાઈને કાર 4 લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. મૃતક 3 મહિલાઓ મૂળ આણંદ જિલ્લાના વતની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ 3 મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવેલ સાઉથ કેરોલિના જઈ રહી હતી, ત્યારે વચ્ચે આ અકસ્માત નડ્યો હતો. કાર ઓવર સ્પીડમાં હોવાના કારણે 3ના બચાવ થયો ન હતો.